ઉંમર થવા છતાં પણ જ્યારે લગ્ન નથી થતા ને ત્યારે આપણે અલગ અલગ મેટ્રોમની સાઇટ ઉપર કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ, અલગ અલગ લગ્ન કરાવતી સંસ્થા સાથે પણ આપણે જોડાતા હોઈએ છીએ, એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોઈએ છીએ। ત્યારે સુરતના એક યુવાન સાથે લગભગ 50,000 રૂપિયાની છેતરપિંડી થઈ। એમને લગ્ન કરવા હોય છે એટલે ક્યાંક એડ જોઈ અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરે છે, બરોબર છે। તો ત્યાં એક છોકરી એમને સામેથી કોન્ટેક્ટ કરે છે, મેસેજ આવે છે અને એમની પાસેથી અલગ અલગ ફીના નામે 50,000 રૂપિયા પડાવી લે છે। જેવા એ પૈસા યુવાન ભરી દે છે ને એટલે સામેવાળી છોકરી છે ને એ સંપર્ક કટ કરી નાખે છે, આમને બ્લોક કરી નાખવામાં આવે છે। પછી કોઈ પણ રીતે કોન્ટેક્ટ ન થતાં યુવાન પોલીસ ફરિયાદ કરે છે। તો બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે પણ મેટ્રોમની સાઇટ હોય, એપ્લિકેશન હોય ને, ખાસ તો એમના રિવ્યૂ લેવા। પ્લે સ્ટોરની અંદરથી જ્યારે તમે ડાઉનલોડ કરો છો ને ત્યારે નીચે રિવ્યૂ લખેલા હોય છે કે એપ્લિકેશન સાચી છે, ખોટી છે, ફેક છે, કઈ રીતના પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે, એ બધા રિવ્યૂ લખેલા હોય છે, એ બધા વાંચવા અને પછી જ તમારે ડાઉનલોડ કરવી। અને આવી રીતે તમે માત્ર ડાઉનલોડ કરી અને 50,000 રૂપિયા આપી દો ને જો તમારી પાસે માગણી કરે તો તમારે સમજી જવાનું કે આ એક પ્રકારનું ફ્રોડ છે। કોઈ પણ લગ્ન કરાવતી જે પણ સંસ્થાઓ હોય ને એમનું એન્યુઅલ પ્લાન હોય, વાર્ષિક ફી હોય, પણ આવી રીતે 50,000 કે લાખ રૂપિયા તમારી પાસે માગે તો સમજી લેવાનું કે આ એક પ્રકારનું ફ્રોડ છે। તો બધા મિત્રો ખાસ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા યુવાનોના પણ આ પૈસા બચી જાય।